ભાવનગર નકલી દારૂકાંડનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। એડવોકેટ નીતિન ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। નિવૃત્ત જજની આગેવાની હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે। હાઈકોર્ટ સુઓ મોટો લઈને કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી। દારૂ ક્યાંથી આવ્યો, ભેળસેળ ક્યાંથી કરાઈ તેની તપાસ કરવાની પણ માંગ કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, હવે ભાવનગર નકલી દારૂકાંડનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, શું કાર્યવાહી? જી વૈભવી, જે રીતે ભાવનગરમાં જે નકલી દારૂ કૌભાંડ એક સામે આવ્યું છે, લગભગ 7 થી 8 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે અમદાવાદના એક વકીલ નીતિન ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટોને લઈને અત્યારે પત્ર લખ્યો છે અને ગુજરાત હાઈકોર્ટ આ બાબતે સુઓ મોટો લે અને તાત્કાલિક ધોરણે એક કમિટીનું ગઠન કરીને આના ઉપર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે છે, નીતિન ગાંધીએ એવી પણ માંગ કરી છે કે જે રીતે આ આખું સમગ્ર કૌભાંડ પકડાયું છે, તે આ સમગ્ર કૌભાંડમાં આ દારૂ ક્યાંથી આવ્યો હતો, નકલી જે મટીરિયલ છે તે ક્યાંથી આવ્યું હતું, કોણ લઈને આવ્યું હતું, કઈ રીતે તેનો સપ્લાય થયો હતો, કોણ કોણ સંડોવાયેલા છે, પોલીસ અધિકારીઓ કે અહીંયા જે સરકારના જે અમુક જે વિભાગો છે કે જેમની સીધી જવાબદારી બને છે તેવા વિભાગનું કયા પ્રકારનું લૂપહોલ છે, આ તમામ પ્રકારની વિગતો સાથે એક ગુજરાત હાઈકોર્ટ પણ સુઓ મોટો કરીને આ બાબતે નિષ્પક્ષ તપાસની માંગ નીતિન ગાંધી દ્વારા અત્યારે હાલમાં કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।